વડોદરા સ્ટેટના સ્વર્ગસ્થ રાજવી શ્રીમંત મહારાજા રણજીતસિંહ ગાયકવાડના ઉત્તરાધિકારી તરીકે સમરજીતસિંહ ગાયકવાડનો આજે રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો। શ્રીમંત રાજવી રણજીતસિંહ ગાયકવાડના નિધન બાદ નવા રાજાના રાજ્યાભિષેકની વાર જોવાતી હતી। આજે વડોદરા નગરીની ઇંતજારીનો અંત આવ્યો હતો। વડોદરાના 17મા રાજા તરીકે વેદોક્ત પરંપરા મુજબ યુવરાજ સમરજીતસિંહ ગાયકવાડના મહારાજા તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગાયકવાડી પરિવારના પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારે આન બાન અને શાન સાથે સંગીતની શુરાવલીઓમાં નવા રાજાની વિધિવત તરીકે તાજપોશી થઈ હતી। રાજગાદી પર રાજા તરીકે બિરાજમાન સમરજીતસિંહ ગાયકવાડે નિષ્ઠાપૂર્વક રાજધર્મ અદા કરવાનું વચન આપ્યું હતું। તેમજ આ પ્રસંગે પિતા સ્વર્ગસ્થ મહારાજા રણજીતસિંહ ગાયકવાડની સ્મૃતિ તાજી થતા આંખોમાં ઝળહળિયા આવી ગયા હતા। તો રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે વડોદરાના નગરજનોને નવા રાજા સમરજીતસિંહ ગાયકવાડને પણ આશીર્વાદ આપવાની અપીલ કરી હતી। રાજમહેલમાં ઠાઠ માઠથી રાજતિલકની વિધિવત સંપન્ન થયા બાદ રાજમહેલના પ્રવેશ દ્વાર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। બીજી તરફ રાજ્યાભિષેક થતા બરોડા સ્ટેટના 17મા મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ પરિજનો સાથે શહેરના ગાયકવાડી મંદિર ખંડોબા મંદિરે ભગવાન ખંડોબાના દર્શન કરવા પહોંચ્યા હતા। મલ્હાર મંદિરમાં વિશેષ પૂજા અને અર્ચના સાથે ભગવાનના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા। કોઠીપોર જૈન સંઘ તરફથી શ્રીમંત મહારાજા સમરજીતસિંહ ગાયકવાડને રાજ્યાભિષેક નિમિત્તે સન્માનપત્ર અર્પણ કરાયું હતું। શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડના 80 વર્ષના પૂર્વના સમયથી જૈન સંઘ સાથે સપરિવાર ખૂબ જ ધર્મમય સંબંધો રહ્યા છે। આજે શાંતિનાથ જૈન દેરાસર ખાતે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડને તેમના રાજ્યાભિષેક પ્રસંગને અનુલક્ષીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી સહિત જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મોંઘવારીના વિરોધમાં આજે ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી જેલ ભરો આંદોલન કરી યુપીએની કોંગ્રેસ સરકાર સામે મોરચો ખોલી નાખ્યો હતો। પેટ્રોલ ડીઝલ સહિતની ચીજવસ્તુઓ પર થયેલા અસહ્ય ભાવ વધારાના વિરોધમાં લોકોની વેદનાને વાચા આપવા ભાજપે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। આજરોજ ભાજપા દ્વારા દેશવ્યાપી આંદોલન છેડી મોંઘવારીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। શહેરભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સાથે નેતાઓ અને કાઉન્સિલરો જેલ ભરો આંદોલનમાં જોડાયા હતા। તરસાલી સાંઈબાબા મંદિર ખાતેથી સાંસદ બાળકૃષ્ણ શુક્લની અધ્યક્ષતામાં કાઉન્સિલરો, હોદ્દેદારો અને કાર્યકરોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવો સાથે વિસ્તારમાં રેલી કાઢી હતી। વિરોધ પ્રદર્શન કરનાર સાંસદ બાળકૃષ્ણ શુક્લ સહિત કાર્યકરો, હોદ્દેદારો અને કાઉન્સિલરોની પોલીસે ધરપકડ કરી હતી। મોંઘવારી વધતી જાય છે અને તેમ છતાં યુપીએ બેશરમીથી જે પ્રકારે ચાલી રહ્યું છે, આખા દેશને યુપીએ રાજકારણમાંથી, મોંઘવારીના રાજકારણમાંથી દૂર કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં આજે જેલભરો આંદોલન કરવામાં આવેલ છે અને તેમાં તમામ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, નાગરિકો સાથે જોડાયા છે। આ લડત જે ચાલુ થઈ છે શેરીની લડત નથી, આ લોકસભા સુધી ચાલવાની લડત છે અને જ્યાં સુધી યુપીએ સરકાર ત્યાં તો મોંઘવારી ઓછી નહીં કરે, યા તો સત્તા નહીં જોડે, ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે। માતા કી આવી જ રીતે લાલકોટ ખાતે શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગરની આગેવાનીમાં મોંઘવારીના વિરોધમાં ભાજપે કોંગ્રેસની યુપીએ સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા। ભાજપના નેતા, આગેવાનો, કાર્યકરોએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાઈ કોંગ્રેસને મોંઘવારીની જન્મદાતા ગણાવી આકરા પ્રહારો કર્યા હતા। બીજી તરફ
હુસેન ચાર રસ્તા ખાતે વુડા ચેરમેન એનવી પટેલની આગેવાનીમાં ભાજપાના અગ્રણીઓ, કાઉન્સિલરો અને કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર દેખાવો સાથે વિરોધ પ્રદર્શન કરી જેલભરો આંદોલન સફળ બનાવ્યું હતું. તો પશ્ચિમ વિસ્તારમાં પણ કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંચરત્ન એપાર્ટમેન્ટથી ભાજપાના મહામંત્રી પ્રવીણ પટેલની આગેવાનીમાં વિસ્તારના કાઉન્સિલર રાજેશ આયરે, બિપિન પટેલ, ધર્મેન્દ્ર પંચાલ સહિત કાર્યકરોએ વિશાળ રેલી સાથે મોંઘવારી માટે જવાબદાર યુપીએની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરી કોંગ્રેસના છાજિયા લીધા હતા અને મોંઘવારી માટે કોંગ્રેસને ઘેર ભેગી કરવાના દાવા સાથે ધરપકડને વહોરી હતી. તમામે તમામ કાર્યકર્તાઓએ આજે જેલભરો આંદોલન કર્યું છે અને જો આવીને આવી જો ગરીબ પ્રજા અને મધ્યમ વર્ગના પ્રજાને પીસાતે કરવા માટે કોંગ્રેસ આગળ ને આગળ આવશે તો આવા કોંગ્રેસને કોઈ પણ સંજોગોમાં અમે સાકી નહીં લઈએ. આજે તો જેલભરો આંદોલન છે. આના માટે કંઈ પણ રીતના જે પણ છેલ્લા અંત સુધી અમે જલદમાં જલદ પ્રોગ્રામો પણ આપવા માટે તૈયાર છું. વંદે માતરમ, ભારત માતા કી જય. અસ્તુ. શહેરની સાથે સાથે જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા મોંઘવારી માટે કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર દેખાવો કરી જેલભરો આંદોલન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પાદરા તાલુકામાં ભાજપાના અગ્રણી કમલેશ પરમાર સહિત આગેવાનો, હોદ્દેદારોની હાજરીમાં હજારો કાર્યકરોએ ભેગા મળી ઉગ્ર વિરોધ સાથે વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ સરકાર પર આક્રોશ ઠાલવ્યો હતો. જ્યારે ડભોઈ ખાતે પણ મોંઘવારીના વિરોધમાં જેલભરો આંદોલન કરવામાં આવ્યું હતું. ડભોઈ ખાતે ટાવર ચોકમાં જેલભરો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ભાજપાના પ્રમુખ બાળકૃષ્ણ ઢોલાર, ડભોઈ શહેર પ્રમુખ PR શાહ સહિત અગ્રણીઓ અને કાર્યકરો મોંઘવારીને રોકવામાં નિષ્ફળ રહેલી કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો કર્યા હતા. તેમજ કોંગ્રેસના ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી પ્રદર્શન યોજ્યું હતું. બીજી તરફ વડોદરા તાલુકામાં પણ જેલભરો આંદોલન કરી ભાજપાના કાર્યકરો, નેતાઓએ ધરપકડ વહોરી લીધી હતી. વડોદરા તાલુકાના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. શહેરના માંજલપુર અલવાનાકાની પાણીની સમસ્યા વિકટ હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે એક રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. માંજલપુર અલવાનાકામાં પાણીની સમસ્યા ઘણા સમયથી ચાલે છે. આ મુદ્દે આજરોજ કોંગ્રેસે ગાંધીનગર ગૃહ ખાતેથી વિશાળ રેલી યોજી હતી. વિપક્ષ નેતા ચિન્નમ ગાંધી, શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ રેલીમાં જોડાઈ હતી. ગાંધીનગરથી ખંડેરાવ માર્કેટ કોર્પોરેશન કચેરી બહાર પહોંચેલી રેલીમાં મહિલાઓ અને કોંગ્રેસના કાર્યકરોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો. પાણીના કકડાટ માટે પાલિકા તંત્રને જવાબદાર ઠેરવતા કોંગ્રેસે ભારે સૂત્રોચ્ચારો સાથે દેખાવ કર્યા હતા. ત્યારબાદ વિપક્ષ નેતા ચિન્નમ ગાંધી, શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત સહિત આગેવાનોએ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાને આવેદનપત્ર આપી પાણી સમસ્યાના ઉકેલ માટે માંગણી કરી હતી. ₹100 हुआ, अभी भ्रष्टाचार इसके अंदर हुआ. हमने ऑलरेडी हाईकोर्ट में तो कागज रखा हुआ है. 2 દિવસ પહેલા જ ST/SC યુનિયનના પ્રમુખના દાવો કરનાર અશ્વિન સોલંકીના દાવા સામે સવાલ ઉઠ્યા છે. આજરોજ SC/ST સેલ કર્મચારી મંડળના પ્રમુખ પૂજા રોહિતે કર્મચારીઓ સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષને રજૂઆત કરી અશ્વિન સોલંકીને પ્રમુખ પદ માટે અમાન્ય ગણાવી વિરોધ કર્યો હતો. હરિનગર પાસે આવેલ લાભેશ્વર મહાદેવ મંદિરનો કેટલોક ભાગ તોડી માલ સામાન ભરી જતા શ્રદ્ધાળુઓમાં ફિટકારની લાગણી ફેલાઈ છે. હરિનગર 4 રસ્તા પાસે 36 વર્ષનું પૌરાણિક સ્વયં પ્રગટ લાભેશ્વર મહાદેવ મંદિર લોકોની શ્રદ્ધા અને આસ્થાનું અનેરું પ્રતીક છે. અહીં હજારો લોકો દર્શન માટે આવે છે. ત્યારે લાભેશ્વર મહાદેવ મંદિરના રિનોવેશનની કામગીરી કેટલાક દુકાનદારોને ખટકતા તેમણે કરેલી ફરિયાદને પગલે દબાણ ટીમ પણ પોલીસ બંદોબસ્ત સાથે ધસી આવી હતી અને શ્રદ્ધાળુઓના વિરોધ વચ્ચે દબાણ તોડી પાડવામાં આવ્યું હતું અને રિનોવેશન માટે દાતાઓ તરફથી આવેલ સામાન પણ ઉઠાવી લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે વગદાર કેટલાક દુકાનદારોએ પોતાનું વગ વાપરી શ્રદ્ધાના પ્રતીકરૂપ મંદિરને દૂર કરવાનો બદ ઇરાદો સેવ્યો હતો. હાલ તેમની મનસા સાર્થક થઈ છે.
પરંતુ શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ છે. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના એક પણ વર્ષના પરિણામ જાહેર ન થતા NSUI દ્વારા આર્ટ્સ ફેકલ્ટી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આર્ટ્સ ફેકલ્ટીના FYના સેમેસ્ટરને અડધું વર્ષ વીતી ગયા છતાં હજુ પરિણામ બહાર પડ્યું નથી. 45 દિવસોમાં પરિણામ જાહેર કરવાના નિયમને સત્તાધીશો ઘોડીને પી ગયા છે, જેના પરિણામે NSUI તરફથી પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી આર્ટ્સ ફેકલ્ટી તેમજ ભાષા ભવન ખાતે સ્પોટ એડમિશનની કાર્યવાહીને બંધ કરવામાં આવી છે. આ બાબતે ડીન નીતિન વ્યાસને રજૂઆત કરાઈ છે. યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ વિદ્યાર્થી નેતાઓએ ઉચ્ચારી હતી. કારેલીબાગ વિસ્તાર સ્થિત શેનન સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કિડ્સ સ્કૂલમાં મનોરંજન કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, પ્રામાણિકતા, નૈતિકતા તેમજ જવાબદારીઓના ગુણો વિકસે તેમજ ચૂંટણી પ્રણાલિકતાની રીત વિશે માહિતગાર થાય તે હેતુસર હેડ બોય, હેડ ગર્લ્સ તેમજ હાઉસ કેપ્ટન જેવા હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ હતી. વિજેતા વિદ્યાર્થીઓને બેચીસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે કિડ્સ સ્કૂલમાં નાના ભૂલકાઓએ રમતગમતની સાથે સાથે બોડી બેલેન્સિંગ, ટાર્ગેટિંગ બોલ, રિવર ક્રોસિંગ, ઝૂલા જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તરસાલી શરદનગર ખાતે રહેતી 75 વર્ષની વૃદ્ધાનો ઘર આંગણેથી અછોડો તોડી 2 બાઇક સવારો ફરાર થઈ જતા પોલીસે તપાસ આરંભી હતી. તરસાલી સ્થિત શરદનગરના મકાન નંબર 265માં રહેતા લીલાબેન મોરી નિત્યક્રમ મુજબ ગત સાંજે ઘર આંગણે ઓટલા પર બેઠા હતા ત્યારે બાઇક પર ડબલ સવારી આવેલ 2 ઇસમો 45,000ની કિંમતનો 2 તોલાનો અછોડો તોડી ફરાર થઈ જતા 75 વર્ષીય લીલાબેન અછોડા તોડની બાઇક પાછળ દોડતા પડી ગયા હતા, જેને પગલે હાથે અને પગે ઇજાઓ પહોંચી હતી. જ્યારે આ ઘટનાને પગલે મકરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.